રાજકોટમાં પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા નાણાં માંગવાનું કારસ્તાન સામે આવ્યું છે। જો કે સમગ્ર મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે। ભારતીય જનતા પાર્ટીના પ્રથમ વ્યક્તિ નથી જેઓએ નાણાં માંગ્યા હોય। અગાઉ પણ અનેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પાર્ટીમાંથી આ બદલ સસ્પેન્ડ કર્યા છે। મેયરનું ગેરકાયદેસર બાંધકામ બદલ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। ત્યાં વધુ એક ભાજપના નેતાનું કારસ્તાન સામે આવ્યું। કોર્પોરેશન ભ્રષ્ટાચાર મુક્ત કરવા કોંગ્રેસ મેદાને આવશે તેવું જણાવ્યું। પૂર્વ નગરસેવક છે। નગરસેવક એટલે કે લોકોના કામ કરવાના હોય છે, પરંતુ લોકો પાસે 3 લાખની હજી કહી શકાય કે એક ટાઈપની ખંડણી કરવામાં આવી હતી। ત્યારબાદ છે તે 1.25 લાખ માટે છે તે હજી કહી શકે કે જો વ્યક્તિ આપી શકે હોય એમ હોય તો પછી તેને ફોન કરે તેવું નગરસેવકે વિડીયોમાં પણ ઉલ્લેખ કર્યું છે। નગરસેવકનું પણ નિવેદન આવ્યું હતું ને તેઓએ જણાવ્યું કે સમગ્ર જે કહી શકે કે આ વિડીયો છે તેમાં તેઓને બદનામ કરવા માટેની છે તે જે કહી શકે કારસ્તાન કરવામાં આવ્યું છે। સમગ્ર મામલે જે કહી શકે કે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપભાઈ છે તેમની સાથે જ વાત કરશું। રાજદીપભાઈ, આપના દ્વારા પણ એક પત્ર લખવામાં આવ્યો છે। સમગ્ર મામલે તમે કહી શકે કે ભોગ બનનાર વ્યક્તિ સાથે પણ વાત કરી છે, શું આખો મામલો છે? રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારી શાસન વર્ષોથી ચાલી રહ્યું છે અને કુશાસન ચાલી રહ્યું છે। પ્રજા ત્રાહિયામ છે આ ભ્રષ્ટાચારી શાસન સામે। કમિશન કોર્પોરેશન ચાલી રહ્યું છે। આને સુશાસનમાં ફેરવવા માટે ક્યાંક ને ક્યાંક લોકોએ આગળ આવવું જોશે। આજે આપણે જે નગરસેવકની વાત કરીએ છીએ, પેલાના 2 નગરસેવકને ભારતીય જનતા પાર્ટી આવી જ રીતે સસ્પેન્ડ કરેલા છે। જે પણ પૈસા લેતા પકડાઈ ગયા હતા અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે એને સસ્પેન્ડ કર્યા હતા દેખાડા પૂરતા। બાકી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યક્રમોમાં આવ્યું હોય છે। આજે એક કોર્પોરેટરનો ઇસ્યુ છે, મીડિયાએ વાયરલ કર્યો, ચોથી જાગીરે। એ પેલાની જો આપણે વાત કરીએ તો રાજકોટના પ્રથમ નાગરિક એટલે કે મેયરશ્રી સરકારી જગ્યા ઉપર બહુ મોટામાં મોટી ઇમારત ખડકી દે અને ત્યાં કોર્પોરેશનનો સત્તાધીશો ક્યાંય હિંમત કરીને કાંકરી કરવાની, અને એ પણ સરકારી જગ્યા ને એ પણ બાંધકામ પરવાનગી વગર। બીપીએમસી એક્ટ એટલે કે મહાનગરપાલિકાનો જે કાયદો છે તદ્દન તેની વિરુદ્ધમાં। અને મેયર તો 2 દિવસથી નથી, મેયર હતા ને આ વસ્તુ થઈ છે ને મીડિયાએ પણ બતાડેલું છે। વિરોધ પક્ષ તરીકે અમે પણ આ બાબતે એગ્રેસિવલી રજૂઆત કરેલી છે। આજે જે આ કોર્પોરેટર છે એમને ક્યાંક ને ક્યાંક પૈસા માંગ્યા છે, તમે જે હમણાં વાત કરી એ પ્રમાણે। એટલે દિલીપભાઈ પટેલ કરીને કોન્ટ્રાક્ટર છે, રાજકોટના વિરોધ પક્ષના નેતા તરીકે, શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે મેં એમની યારે ટેલિફોનિક વાત કરી છે। ત્યારે મને એને એવું સ્પષ્ટ જણાવ્યું દિલીપભાઈએ કે મારા વિરુદ્ધમાં ખોટી અરજી કરી અને મને કામ નહોતા કરવા દેતા। એટલે હું એ લોકો પાસે ગયો કે ભાઈ મારું કામ જો સમય મર્યાદામાં પાસ નહીં થાય તો મારું બિલ પાસ નહીં થાય, તો હું શું કરું? એટલે એ લોકોએ એને માનસિક પ્રેશર કરીને કે ભાઈ તારે આ કામ કરવું હશે તો હું કોર્પોરેટર છું, તું મને જો પૈસા નહીં આપ, જે પહેલાની ભૂતકાળની વાત છે એ પછીની વાત છે, પણ અત્યારે 1,25,000 રૂપિયા એ વ્યક્તિ માગે છે। જે કોન્ટ્રાક્ટર છે, જે ભોગ બનનાર છે, એમને 60,000 રૂપિયા લગીની વાત કરી તો કોર્પોરેટર છે એમ કેમ એ પોતે અધિકારી હોય અને બાપુજીની સત્તા હોય, ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારી શાસન સામતશાહી પરિબળ તરીકે ચલાવતા હોય, એવી રીતે ચાલુ સ્કૂટરે જતા જતા કહે છે કે 1,25 દેતો હોય તો આવજે, બાકી મારોય ટાઈમ ન બગાડતો ને તારોય ન બગાડતો। તમે નગરસેવક છો, લોકોના પ્રશ્નને વાચા આપવા માટે લોકોએ તમને ચૂંટીને મોકલા છે। હવે તમે એમ કહો તું સમય ન બગાડતો, તારે સમય ન બગાડવો હોય કોર્પોરેટર તો તને કોણે સમજી દેતા તું ચૂંટણી લડ ભાઈ? લોકોએ તને મત આપ્યા છે। આપણે કોઈ પણ રાજકીય પક્ષ હોય એ મેનેજર હોય છે, પ્રજા જ માલિક હોય છે, ચાહે કોંગ્રેસ હોય કે ભાજપ હોય। પ્રજા પાસે સમય નથી એટલે લોકપ્રતિનિધિ તરીકે આપણને ચૂંટીને મોકલે છે અને પ્રજાની વેદનાને વાચા આપવી કોઈ પણ પાર્ટીનો હોય એની પહેલી ફરજ છે। એટલે આજે મેં રાજકોટની જનતાને ખુલ્લો પત્ર લખ્યો છે કે રાજકોટની જનતા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં કંટાળી ગઈ છે। આવા કિસ્સાઓ જો તમારી સામે આવ્યા હોય અને તમને માનસિક રીતે કોઈ પ્રેશર કરતું હોય, કોઈ અધિકારીએ પૈસા માંગ્યા હોય, કોઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ વ્યક્તિએ પૈસા માંગ્યા હોય, ભ્રષ્ટાચારની સામે મક્કમતાથી કોંગ્રેસ રાજકોટની જનતાની સાથે ઊભા રહીને લડાઈ લડવા માટે તૈયાર છે, તત્પર છે। અને કુશાસનમાંથી અમે સુશાસનમાં મહાનગરપાલિકાને લઈ જવા માંગીએ છીએ। જે કમિશન કોર્પોરેશન ચાલી રહ્યું છે એટલે કે પૈસા દીધા વગર કામ નથી થતા લોકોના, તો એ કમિશન પ્રથા પણ અમે તોડવા માંગીએ છીએ। એમાં અમે રાજકોટની જનતાનો સાથ સહકાર લેવા માંગીએ છીએ। કોઈ પણ વ્યક્તિએ ભ્રષ્ટાચાર માટે તમારી પાસે માનસિક રીતે જો તમને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો હોય તો વગર ડરે તમે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો।
ભાઈ વિડીયો છે તેમાં સ્પષ્ટપણે તેઓ જણાવી રહ્યા પૂર્વ કોર્પોરેટર છે, પરંતુ તેઓએ એવી તત્પરતા દર્શાવી છે કે રાજકોટ મહાનગરપાલિકાની આગામી સમયમાં ચૂંટણી આવે છે, પોતે તે ચૂંટણી લડવાના છે, જીતી જશે તેવી તત્પરતા પણ દર્શાવી હતી અને ત્યારબાદ તેઓને બિલ્ડરને ફાયદો થશે તેવું પણ દર્શાવ્યું હતું. એટલે કે કહી શકે કે શિષ્ટાચારની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીમાં કેટલા કાર્યકરો અથવા તો જે કહી શકે નગરસેવકો આ રીતનું કાર્ય કરતા હોય છે. કોંગ્રેસ આગામી સમયમાં આ મામલે કઈ રીતનું સ્ટેન્ડ લેશે? અમે રાજકોટની જનતા ચૂંટણી આવે ને જાય, મતાધિકાર છે એ પ્રજાએ નક્કી કરવાનું છે કે લોકોને મત આપવા એ લોકો નક્કી કરતા હોય છે અને લોકશાહીની અંદર લોકોને સ્વતંત્રતા હોય છે. પણ અમે જે ભારતીય જનતા પાર્ટીના કુશાસનની અંદર જે સામે આવેલા કિસ્સા, જે અત્યાર લગીન જે રેકોર્ડ ઉપર કિસ્સાઓ છે, એ ઓછામાં ઓછા 6 કોર્પોરેટરોના કિસ્સા છઠ્ઠા છે, બરોબર છે. એ સિવાય એમના લાગતા વળગતા એમની સાથે સંગઠનમાં કામ કરતા એ ગણવા જાવ તો આપણે દિવસો ટૂંકા પડે. પણ એમને જે વિશ્વાસ છે એ એટલા માટે વિશ્વાસ છે કે લોકો જ્યારે મતદાન કરતા હોય છે ત્યારે લોકોને પણ આપના માધ્યમથી વિનંતી સાથે સહજતાથી રાજકોટની જનતાને કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટાચારી લોકો છે, ટીઆરપી ગેમ ઝોન થી હોય, તમે જોઈ શકો છો કેટલા બાળકો આપણે રાજકોટમાંથી ગુજરી ગયા. તો આ ભ્રષ્ટાચારી શાસનને જ્યાં લગીન લોકોનો જે મતાધિકાર ઉપરનો જે એમને અધિકાર મળ્યો છે એમનો શસ્ત્ર વડે જો રાજકોટની જનતા ઉપયોગ કરશે તો મને ખ્યાલ છે કે આપણે 100% રાજકોટમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરી શકશું. અને સંપૂર્ણ મને રાજકોટની જનતા ઉપર વિશ્વાસ છે અને ભરોસો છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારી ગળો જે છે એ લોકશાહીની અંદર લોકો ફોડવાના છે, આ નક્કી છે. ચોક્કસપણે જે કહી શકાય કે નગરસેવકનો વિડીયો છે તે વાયરલ થયો છે, જેને લઈને જે કહી શકાય કે રાજદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું અને જણાવ્યું છે કે કોઈ પણ રાજકોટનો નાગરિક છે જેની પાસેથી અધિકારી હોય, પદાધિકારી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જે રકમ માગી હોય તો તેઓના જે કાર્યાલય અથવા તો કોંગ્રેસનો સંપર્ક સાથે આગામી સમયમાં જે કહી શકાય કે ખુલ્લે મેદાનમાં છે તે કોંગ્રેસ આવી અને તેઓનો વિરોધ કરશે અને તેઓને ખુલ્લા પાડશે.